વંદે માતરમ સ્ટુડન્ટ્સ, ધોરણ 9 વિષય સંસ્કૃત અને એમાં પાંચમું કાવ્ય છે સુભાષિત વૈભવ. સુભાષિત આપણે કોને કહીશું? તો કે સુષ્ઠુમ ભાષિતમ ઇતિ સુભાષિત. સુષ્ઠુમ ભાષિતમ ઇતિ સુભાષિતમ. એટલે કે જે સારી રીતે બોલાય, સારા વચનો છે એને આપણે શું કહેશું? સુભાષિત કહેશું. ઘણા બધા સુભાષિતો મળે છે આપણને, જેમ કે કુઠારસ્ય ચંદન તરુ છેદે અતિ કુઠારસ્ય મુખમ સુરભયતિ પર હિત નીરતો સુજનો વિપત્કાલે વૈરમ ન યાતિ. આવો સુભાષિત છે. ભાષાંતર શું થાય? પરહિત નીરતો એટલે બીજાનું ભલું કરવામાં રહેલો સુજનો એટલે કે સજ્જન માણસ જે છે. કેવો સજ્જન માણસ? તો કે પરહિત નીરતો, બીજાનું ભલું કરવામાં રહેલો સજ્જન માણસ છે ને, વિપત્કાલ એટલે કે વિનાશના સમયે પણ વેરમ ન યાતી એટલે વેર દાખવતો નથી. કોની જેમ? તો કે ચંદન વૃક્ષની જેમ. ચંદન તરુહુ એટલે કે ચંદન વૃક્ષને છેદે અપી એટલે કે કાપવામાં આવે તો પણ કુઠારસ્ય એટલે કે કુહાડીના મુખમ એટલે કે અગ્રભાગને સુરભયતી એટલે શું કરે છે? સુભાષિત કરે છે. ખ્યાલ આવે? એટલે જેવી રીતના બીજાનું ભલું કરવામાં રહેલો સજ્જન છે, વિનાશના સમયે પણ વેર દાખવતો નથી, એમ ચંદન વૃક્ષ છે ને કાપવામાં આવે તો પણ એ કુહાડીના ભાગને શું કરે છે? સુવાસિત કરે છે. એટલે એક પ્રકારનો શું છે? સુભાષિત છે. ઘણા બધા સુભાષિત છે. આત્મવશમ સર્વમ દુઃખમ પરવશમ સર્વમ દુઃખમ સુખ દુઃખયો એતદ લક્ષણ સમાસેન વિદ્યાત. આત્મવશન એટલે કે પોતાને આધીન છે એ બધું કેવું છે? સર્વમ સુખમ એટલે કે સુખ જ છે. અને પરવશમ બીજાને આધીન આપણે આધાર રાખીને કામ કરીએ છીએ એ બધું કેવું છે? દુઃખમ એટલે કે દુઃખદ છે, દુઃખદાયક છે. સુખ દુઃખયો એતદ લક્ષણમ સુખ અને દુઃખના આ લક્ષણોને સમાસેન વિદ્યાત અને ટૂંકમાં જાણવા જોઈએ. આ પણ સુભાષિત, ઘણા બધા સુભાષિતો આપણને મળે છે. તો આપણું જે કાવ્ય છે સુભાષિત વૈભવ, એમાં કેવા પ્રકારના સુભાષિત આપણને પ્રાપ્ત થાય છે? તો એનો વિષય પ્રવેશ છે, પ્રસ્તાવના છે, એમાં નજર કરીએ તો લખેલું છે. પાઠ્યપુસ્તક સાથે રાખો અને એમાં જુઓ પ્રસ્તાવનામાં શું લખ્યું છે કે સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્ય અને મહાકાવ્ય, સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્ય અને મહાકાવ્ય અને નાના કાવ્યને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતના નાનકડું અમથું મોતી છે એ ખૂબ જ મૂલ્યવાન હોય છે, કિંમતી હોય છે, તેવી જ રીતે આવા નાના નાના મુક્તકો પણ ખૂબ જ કિંમતી હોય છે. વસ્તુનું મહાત્મ્ય છે ને એના કદના આધારે નહીં, પણ એની અંદર રહેલા ગુણના આધારે થાય છે. પથ્થર જે છે ગમે એટલો મોટો હોય પણ એની સાપેક્ષમાં, એની સરખામણી, એની તુલનાએ મોતી છે એ કદમાં ભલે નાનું છે પણ એ કેવું છે? પથ્થર કરતા અનેક ગણું કિંમતી છે. એટલે જેમ નાનકડું મોતી છે એ પણ બહુમૂલ્ય એટલે કે કિંમતી હોય છે, એમ આવા મુક્તકો સુભાષિતો કેવા હોય છે? ખૂબ જ કિંમતી હોય છે. સંસ્કૃત સાહિત્યનો આ સુપરિચિત અને સુલલિત કાવ્ય પ્રકાર પોતાના 4 ચરણોમાં જીવનના બહુમૂલ્ય પાથેયને એટલે કે માર્ગને કલાત્મક રીતે પીરસી
દેવાની એક આગવી વિશેષતા ધરાવે છે. એટલે કે સુભાષિત દ્વારા ખૂબ જ જટિલ એવી વાત છે, ખૂબ જ સરળ શબ્દોના માધ્યમથી, સરળ ઉપદેશ દ્વારા સહેલાઈથી જનમાનસ સુધી, લોકોના મન સુધી એ પહોંચાડે છે. કોણ? તો કે સુભાષિત. આ સુભાષિતોથી આદર્શ જીવન અને ડાહપણનો બોધ પ્રાપ્ત થાય છે. સમજદાર વ્યક્તિએ કેવું વર્તન કરવું એનો બોધ પણ આપણને સુભાષિતોમાંથી પ્રાપ્ત થાય છે. આવા જ કેટલાક બહુમૂલ્ય મુક્તકોનો એટલે કે સુભાષિતોનો સંગ્રહ કરીને આ પાઠ તૈયાર કરેલો છે, એટલે કાવ્ય તૈયાર કરેલું છે. પ્રસ્તુત પાઠમાં એટલે કે પ્રસ્તુત કાવ્યમાં ચયન કરેલા, ચયન એટલે કે પસંદ કરેલા, ચયન કરેલા એટલે શું થાય? પસંદ કરેલા સુભાષિતોમાં કોઈ એક વિભક્તિના પ્રયોગને જોઈ શકાય છે. વિભક્તિના રૂપો આપણે જોયા. તો આ વિભક્તિના રૂપો એક બાજુ છે એ સંસ્કૃત ભાષાને શીખવા માટે ઉપયોગી થઈ પડશે, તો બીજી બાજુ તે સુભાષિતના ઉપદેશેલા પાઠકના ગુણ એટલે કે વાચકના ગુણો, ચલાયમાન જગતમાં કીર્તિની ચિરંજીવિતા, સર્વ પાપોનું મૂળ લોભ, સ્વજન અને સાચા મિત્રની પરખ, તેમજ સજ્જન અને દુર્જનની લાક્ષણિકતાઓ વગેરે જેવી બાબતોને આકારિત કરી આપીને એટલે કે આપણી સમક્ષ મૂકીને આ સુભાષિતો તમારા વ્યક્તિત્વને એટલે કે આપણા વ્યક્તિત્વને ઉજ્જવળ તથા ચારિત્રવાન બનાવવા માટે પૂરતી પ્રેરણા આપશે. વ્યક્તિત્વ માટેનો પણ એક સુભાષિત છે, શ્લોક છે. આખો પાઠ આવે છે 11 કે 12મા ધોરણમાં. કિમ નામ વ્યક્તિત્વમાં, ખરેખર વ્યક્તિત્વ શું છે તો એનો શ્લોક એમાં આપેલો છે. વિપદિ ધૈર્ય, આપત્તિમાં ધૈર્ય, અભ્યુદય ક્ષમા, પ્રગતિમાં ક્ષમા, સદસી વાક્ય પટુતા, સભામાં વાણી ચાતુર્ય, અને શ્રુતો વ્યસન, જ્ઞાન મેળવવાનું વ્યસન, માવા ખાવાનું વ્યસન નહીં, સુવાનું વ્યસન નહીં, મોબાઈલનું વ્યસન નહીં, ટીવીનું વ્યસન નહીં, તો જ્ઞાન મેળવવાનું વ્યસન. એટલે પહેલાથી તમે વ્યક્તિત્વનો શ્લોક જુઓ તો શું થાય? તો કે વિપદિ ધૈર્ય, આપત્તિમાં ધૈર્ય, ધીરજ ધારણ કરવી. પછી અભ્યુદય ક્ષમા, પ્રગતિ જ્યારે આપણે કરતા હોય ત્યારે ક્ષમા ધારણ કરવી. પછી સદસ્ય વાક્ય પટુતા, સભામાં વાણી ચાતુર્ય, અને શ્રુતો વ્યસનમ, જ્ઞાન મેળવવાનું વ્યસન. ઇદમ સર્વમ મહાત્મનમ પ્રકૃતિમ સિદ્ધમ. ઇદમ સર્વમ એટલે આ બધું, મહાત્મનમ એટલે કે મહાપુરુષોને, મહાન વ્યક્તિત્વોને શું હોય છે? સહજ હોય છે, સ્વભાવ સિદ્ધ હોય છે. પ્રકૃતિ સિદ્ધમ એટલે કે સ્વભાવ સિદ્ધ હોય છે. જ્ઞાન મેળવવાનું વ્યસન છે ને, એના માટે પણ સરસ મજાનો સુભાષિત છે નીતિ શતકમાં કે ધીમતામ કાલ. બુદ્ધિમાનો હોય ને, બુદ્ધિમાનો સમજદાર માણસો હોય, એનો સમય કેમાં પસાર થાય? તો કે કાવ્યશાસ્ત્ર વિનોદેશુ, કાવ્યશાસ્ત્રના આનંદમાં એટલે કે જ્ઞાન મેળવવામાં એનો સમય પસાર થાય. કોનો? તો કે સમજદાર બુદ્ધિમાન લોકોનો સમય. મૂર્ખાણામ તો, મૂર્ખાઓનો સમય કેમાં પસાર થાય? તો કે વ્યસન એનો, એટલે જુદા જુદા વ્યસનોમાં. પછી નિંદ્રિયા, ઊંઘવામાં. વા કલહે કે ઝઘડવામાં. બરાબર. મૂર્ખાનો સમય કા બાંધવામાં, કા ઊંઘવામાં, અને કા જુદા જુદા વ્યસનોમાં પસાર થાય. એટલે આપણે કેવું બનવું એ સુભાષિત આપણને શીખવાડે. એટલે આ પ્રમાણે આપણો જે પાઠ છે, 5મો આ કાવ્ય સુભાષિત વૈભવ, એમાં જુદા જુદા સુભાષિતો આપેલા છે. 8 સુભાષિતો છે. ભાષાંતરની દ્રષ્ટિએ 8 સુભાષિતો છે કે ખૂબ જ સહેલા થાય છે. એનું ભાષાંતર જરા પણ અઘરું થશે નહીં. એટલે તમે જુઓ તો પેલો જે સુભાષિત છે, હજી તો આપણે કાવ્યનો પરિચય જ મેળવીએ છીએ, એટલે અન્વય શબ્દાર્થ ને ભાષાંતર લખશું જ તે. પણ ખાલી દરેક સુભાષિતમાં કયો વિષય રજૂ કરેલો છે, કઈ
વાત આપણી સમક્ષ મૂકેલી છે એનો અત્યારે પરિચય મેળવ્યો. તો પહેલો સુભાષિત છે ને એમાં વાચકના 6 ગુણો બતાવેલા છે. કોના? તો કે વાચક. આપણને ક્યાં જયારે વર્ગમાં વિદ્યાર્થીને વાંચવા માટે ઉભા કરે એટલે ચાલુ કરે મનમાં વાંચવાનું ચાલુ એની એક નહીં સમજે. હવે આવી રીતના એ ઘરે વાંચે તો ખબર પડે માતા પિતા સામે એક ઢોલ મળે ફેરવે આમ વચાય ખબર નથી પડતી એમ. એટલે વર્ગમાં બેટા કાંઈ વાંધો નહીં હો બેટા, તો થોડીક મોટેથી વાંચો ને બેટા. એટલે શિક્ષક આટલું પ્રેમથી એને સમજાવે ને એટલે બાજુવાળા આનું દાંત કાઢે એટલે આપણી કહેવત છે ને ગુજરાતી કે ઈ દંડ થોડોક હોય ને તો ઈ વિદ્યાર્થી બાળક પાસેથી કામ લઈ શકાય. માતા પિતા પાસે આવી રીતના વાંચવાનું ચાલુ કરે પ્રસ્તુત પાઠમાં ચયન કરે સુભાષિતમાં કોઈ એક વ્યક્તિ ઈ એમ કે બેટા આપણે મોટેથી વાંચવા ને બેટા એવું કે નો આપે. શિક્ષા થાય ને એટલે મોટેથી આમ હાથ મેળે વાંચવા મળે. વાંચવાની દાનત જ ન હોય. ખ્યાલ આવે ને બધું હોય ને, પણ કેવી રીતના વાંચવું જોઈએ, જે વાંચે છે વિષય વસ્તુ બરાબર એના 6 ગુણો આપેલા. ક્યાં ક્યાં છે? તો કે માધુર્ય એટલે કે મધુરતા, અક્ષર વ્યક્તિ એટલે કે અક્ષરની અભિવ્યક્તિ, પદચ્છેદ એટલે પદોનો છેદ જ્યાં અટકવાનું હોય ત્યાં અટકવાનું બોલતી વખતે, સુસ્વર એટલે સુવર ભૂંદડું નહીં, સારો અવાજ, ધૈર્ય ધીરજ, લય સામર્થ્ય એટલે કે લય સામર્થ્ય. પાઠકના 6 ગુણો છે એટલે વાચકના 6 ગુણો છે. એ પહેલા સુભાષિતમાં છે. પછી બીજું સુભાષિત છે એમાં ચાણક્યને આજે પણ આપણે યાદ કરીએ છીએ, કાલિદાસને આપણે આજે પણ યાદ કરીએ છીએ, મહાકવિ માઘ છે એને આજે પણ આપણે યાદ કરીએ છીએ, રાજા ભોજ છે એની વાર્તાઓ હજી પણ આપણે સાંભળીએ છીએ, અષ્ટાધ્યાયી વ્યાકરણના રચયિતા પાણીની છે એને આજે પણ આપણે યાદ કરીએ છીએ. શું કામ? એના શારીરિક દેખાવના કારણે? તો કે નહીં. કોના કારણે? તો કે એ બધા સાહિત્યકારોએ જે કીર્તિ પ્રાપ્ત કરેલી હતી, જે નામના પ્રાપ્ત કરેલી હતી, જે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી, પોતાની સાહિત્ય કૃતિઓના આધારે, એટલા માટે એને યાદ કરીએ છીએ. એટલે બીજા સુભાષિતમાં એવું કહે છે કે ધન ચંચળ હોય, લક્ષ્મીજી આવે અને જતા રહે. મન ચંચળ જે આપણને ખબર જ છે, મન માટે પણ સંસ્કૃતમાં શ્લોક છે કે ઇવ સુસારથી અશ્વાન નેનિયતે તદા મનઃ મનુષ્યાન નેનિયતે યથા સુસારથી અભિશુભિ વાજિનઃ તથા મનઃ મનુષ્યાન અત પ્રતિષ્ઠમ અજિરમ જવિષ્ઠમ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. એ આખો શ્લોક છે સંસ્કૃતમાં. તેવું મારું મન જે હૃદયમાં રહેલું સદા યુવાન અને અતિશય વેગવાન છે, એવું મારું મન છે કલ્યાણકારી વિચારો વાળું થવું. એક મંત્ર છે, શ્લોક છે. એટલે ધન ચંચળ છે, લક્ષ્મી ત્યાં આવે જતા રહે. મન ચંચળ છે, જીવન અને યુવાની પણ ચંચળ છે. જીવન પ્રાપ્ત થાય મૃત્યુ પામીએ, યુવાની આવે વૃદ્ધાવસ્થા આવે. આ બધું આવજા કરનારું હોય છે. ધન ટકી નો રહે, મન એક જગ્યાએ સ્થિર ન થાય, જીવન કે યુવાવસ્થા ટકી નો રહે. ટકી શું રહે? તો કે કીર્તિ, નામના, પ્રસિદ્ધિ. એટલે કે મનુષ્ય પોતાની પ્રસિદ્ધિ દ્વારા જીવતો રહે છે, એવું બીજા સુભાષિતમાં જણાવેલું છે. ત્રીજા સુભાષિતમાં લખેલું છે કે માખી જે છે ને, માખી એ ઘા છે. આપણને કઈક લાગ્યું હોય ત્યાં માખી બે, ત્યાં જ માખી બે, બીજે ક્યાંય બેજે નહીં. એ જે લાગ્યું છે એ કોતરી ખાવા માખીને મજા આવે. એટલે માખી જે છે એ ઘા ઈચ્છે છે. રાજા શું ઈચ્છે? તો
કે ધન ઈચ્છશે. હલકા માણસો હોય શું ઈચ્છે? નવરા પીડા હોય, ઓટલા તોડતા હોય, કામ ધંધો કઈ હોય નહીં, બરાબર? તો એ શું કરે? બાધે બેઠા બેઠા. ઓલે સુભાષિત મેં તમને હમણાં કીધો ને કે મૂર્ખાણામ તું, મૂર્ખાનો સમય કેમાં થાય? વ્યસને નિંદ્રયા વા કલહેન, કલહેન એટલે ઝઘડવામાં જાય. એમ એટલે આમ જો અહીંયા લખ્યું છે, હલકા માણસો જે શું ઈચ્છે તો કે ઝઘડો ઈચ્છે, અને સજ્જન માણસો જે શું ઈચ્છે તો કે શાંતિ ઈચ્છે. આપણે શેમ આવું આપણે નક્કી કરી લેવું. એટલે ત્રીજા શ્લોકમાં એ બાબતોનું વર્ણન છે. ચોથા સુભાષિતમાં લખેલું છે કે ગાય કોના વડે જોવે છે તો કે ગંધ વડે જુએ છે. બ્રાહ્મણો તો કે વેદો વડે જુએ છે. રાજા કોના વડે જુએ છે તો કે ચારેય એટલે કે જાસૂસો વડે જોવે છે. કોના વડે? જાસૂસો વડે. અને બાકીના લોકો જે છે કોના વડે તો ચક્ષુભ્યામ, આંખો વડે જોવે છે. એટલે ચોથો સુભાષિત. હવે પાંચમો સુભાષિત છે ને, એમાં કદાચ આપણે એમના શબ્દો જોઈએ ને તો પણ તમને એનું ભાષાંતર આવડે એટલું સહેલું થશે. સાવ સહેલું થાય. ભૂખા હોય એમ શું આપવું જોઈએ? એમ ભૂખા હોય પતંગ ચગાવવા ન દેવાય. કાલ ભાઈ તને ભૂખ લાગે તું પતંગ ચગાવી એમ કહેવાય નહીં. તો ભૂખા શું આપવું જોઈએ? ભોજન આપવું જોઈએ. એવી રીતના તરસો હોય એને એક જા 10 કિલોમીટર દોડી આવે. આ તરસા શું અપાય? ચપ્પલ અપાય. કાલે તરસ લાગી તું ચપ્પલ પહેર. તો તરસાને શું આપવું જોઈએ? પાણી આપવું જોઈએ. એમાં બીજું કઈ નવીન છે નહીં. ઈ જ લખેલું. જો તો પાંચમા સુભાષિત જો તો હું લખ્યું છે કે દરિદ્રાય ધનમ દેય. ગરીબને શું આપવું જોઈએ તો કે ધન આપવું જોઈએ. અજ્ઞાનીને જ્ઞાન આપવું જોઈએ. મૂર્ખા લોકોને શું આપવું જોઈએ? જ્ઞાન આપવું જોઈએ. તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. યાદ આવે છે? ગરીબને ધન, અજ્ઞાનીને જ્ઞાન, તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. છઠ્ઠો શ્લોક જે છે એમાં ક્રોધના પરિણામો લખેલા છે. કોના પરિણામો લખ્યા છે? ક્રોધના પરિણામ. ક્રોધ કરવાથી શું શું થાય છે? લોભ કરવાથી. લોભ જે છે એ પાપનું મૂળ છે એવું બતાવેલું. તો લોભથી શું થાય તો કે ક્રોધ ઉત્પન્ન થાય. લોભના કારણે શું થાય તો કે ક્રોધ ઉત્પન્ન થાય. લોભના કારણે કામ પ્રજાયતી ઈચ્છાઓ જન્મે. લોભના કારણે મોહ અને નાશ થાય. લોભ જ કોનું કારણ છે તો કે પાપનું કારણ છે. લોભનો ત્યાગ કરવો જોઈએ. કેનો ત્યાગ કરવો જોઈએ? લોભનો. સાતમો સુભાષિત છે એમાં લખેલું છે કે સાપનું ઝેર એના દાંતમાં હોય છે. જો દુર્જનની વ્યાખ્યા આપેલી છે. સાતમા સુભાષિત છે ને, દુર્જન કેટલો બધો ખરાબ હોય છે. જુદા જુદા પશુઓ પ્રાણીઓ જે છે ને એનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે આ પશુ પ્રાણીઓ બધા હોય ને એના એક અંગમાં જ તે ઝેર હોય, પણ દુર્જનના આખા શરીરમાં ઝેર હોય. ખ્યાલ આવે? એટલે લખ્યું છે તક્ષકસ્ય, એટલે સાપનું ઝેર છે ને એના દાંતમાં હોય છે. ક્યાં હોય છે? એના દાંતમાં. માખીનું ઝેર એના મસ્તકમાં, વીછીનું ઝેર એની પૂંછમાં, અને દુર્જનનું ઝેર એના બધા અંગોમાં હોય છે. ખ્યાલ આવે છે? કોનું ઉદાહરણ આપ્યું છે તો કે સાપનું. સાપનું ઝેર એના દાંતમાં, માખીનું ઝેર એના મસ્તકમાં, વીછીનું ઝેર એની પૂંછમાં, અને દુર્જનનું ઝેર એના બધા અંગોમાં હોય છે. ખ્યાલ આવે છે? આઠમો સુભાષિત જે છે ને એ સરસ મજાનો આપેલો છે. મિત્રની વ્યાખ્યા આપેલી છે. કોની વ્યાખ્યા આપેલી છે? મિત્રની વ્યાખ્યા આપેલી. મિત્ર કેવો હોવો જોઈએ એના માટે ઘણું બધું કહેવાયેલું છે. છતાં લખેલું છે ઉત્સવ એટલે ઉત્સવમાં, સારા પ્રસંગોમાં, વ્યસન એટલે માવો ખાવામાં નહીં, આપત્તિમાં એવો અર્થ થાય. વ્યસન એટલે આપત્તિમાં, દુર્ભિક્ષે એટલે કે દુષ્કાળમાં, એટલે કે વિકટ પરિસ્થિતિમાં, શત્રુ વિપ્લવે એટલે શત્રુ સાથેના યુદ્ધમાં, વાહ્ય કુતરું થયું એમ પોતે મોર ચપલા મૂકીને ભાગી જાય એવો મિત્ર નહીં. બરાબર? શત્રુ વિપ્લવે એટલે શત્રુઓ સાથેના યુદ્ધમાં,
રાજદ્વારે ચ સ્મશાને, રાજ દરબારમાં અને સ્મશાન એટલે કે મૃત્યુ વખતે યહ તિષ્ઠતિ એટલે કે જે સાથે ઉભો રહે, સબાંધવ હોય, જે સાચો ભાઈ અથવા તો સાચો મિત્ર છે. ખ્યાલ આવે છે? એટલે 8મા સુભાષિતમાં મિત્રની ભાઈની વ્યાખ્યા આપેલી છે કે ઉત્સવમાં, સારા પ્રસંગોમાં, વ્યસન એટલે આપત્તિમાં, દુર્ભિક્ષ એટલે દુષ્કાળમાં, શત્રુ વિપ્લવ એટલે શત્રુ સાથેના યુદ્ધમાં, રાજદ્વારે ચ સ્મશાન, રાજ દરબારમાં અને સ્મશાનમાં એટલે મૃત્યુ વખતે જે સાથે રહે એ સાચો મિત્ર છે. એટલે આ પ્રમાણે આ 5મું કાવ્ય છે સુભાષિત વૈભવ, એના સુભાષિતોનો થોડો ઘણો પરિચય થશે. આગળના લેક્ચરમાં આપણે સુભાષિત વૈભવ છે એના શ્લોકોનો અન્વય શબ્દાર્થ અને ભાષાંતર સહિત એનો અભ્યાસ કરશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.